રવો બધાને રહો એટલો ભાવે ને રહો જ નખાવે બધા લાવ્યો છે ને ઘેરેલી બધાને દો 4-4 5-5 ભૈજા આવ્યા છે તો તેને ભૈજા ખાવાનું આવજો ખાવાની મેગી છે પણ હવે ભૈજા હારે ખાવા પડશે યુનિક વસ્તુ છે રવા ઘટે જ નહીં અત્યારે છે ને કટિંગ કામકાજ શરૂ છે બટાટાની દહીં થાળે અડધી ડીશ ભરાઈ ગઈ છે અડધી ઉપર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં રહેવાનું મારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ને અત્યારે છે ને હું ભાઈબંધની ઓલે ભેહું સારવા આવી આવ્યો છું ને અત્યારે અમારે પ્રોગ્રામ ગોઠવવાનો છે તો પહેલાં પ્રથમ આપણે ભેહું દેખાડી દઈએ આપણે બધા મિત્રોને કારણ કે ભેહુંથી તો આપણે વિડીયો શરૂ થતો હોય એટલે આજે છે ને મારા ભાઈબંધનો ફોન આવ્યો હોય કે આપણે મેગી બનાવવાની છે રસાવાળી મેગી બનાવવાની છે તો અમે બધી નોખું ઠેકાણે નોખું વસ્તુ લાવતા હોય છીએ તો એક ભાઈબંધની ઓલે તપેલી ને એક ભાઈબંધની ઓલે બંતણ ને એક ભાઈબંધની ઓલે સૂલો નાન તેન ફલાણું બધું વસ્તુ છે ને એકઠું ભેગું કરવાનું છે અને બનાવવાની છે મેગી તો બન્યા રહો વિડીયોમાં બધું થોડી મહેનત તો કરવી પડશે અને બંતણો પહેલાં ભાંગવા દેવાના છે સૂલો બનાવવાનો છે બધું કામ કરવાનું છે તો બન્યા રહેતો વિડીયોમાં બધું બતાવું ચલો બન્યા રહેતો વિડીયોમાં તો હે ને અત્યારે ભાઈબંધ બધા અમારા રમે છે ફ્રી ફાયર અને હું છે ને લાગેલો છું સૂલો બનાવવા તો આપણે હે ને અહીંયા કોઈ રહેતો નથી એટલે અહીંયા આપણે પવન ન આવે ને એટલે અહીંયા પવન આવે એટલે રેતીથી ભરાઈ જાય મેગી એટલે આપણા માટે સ્પેશિયલ આપણે સૂલો કરી નાખ્યો છે દેશી સૂલો તો 2 પાણાને ભાંગી 1 પાણાને ભાંગીને કટકા કરીને 3 ભાગ કરીને મૂકી દીધો છે તો હા ને મિત્રો બન્યા રહો વિડીયો બંધણ કાપવા જાઓ અહીંયા લઈ આવ્યો ને એમાં જો આવી કોળી કરું છું જો કે આમ ભાંગીને આપણે આવી રીતે કોળી કરીએ છીએ મારા ભાઈબંધ છે ને 2-3 ભાઈબંધ છે ને એ ગયેલા છે મેગી લેવા ગામમાં અહીંથી 2 કિલોમીટર જાય છે 2 કિલોમીટર સુધી જશે હાલીને તો બન્યા રહો વિડીયોમાં અત્યારે તો મહેનત મારે જ કરવાની છે 50% નહીં પણ 90% મહેનત મારે કરવાની રહે કારણ કે ઓલા તો રમવામાં છે જીવ અને ઓલા ગયા નહીં એના જીવ છે થોડુંક મેગી બનાવવામાં બન્યા રહો વિડીયોમાં આગળ દેખાડું અત્યારે તો બંધણ ભંગાઈ જશે સૂલો જગાવીને આંધણ કરીએ ને મેગી લઈને લગભગ ઉઈ આવે બન્યા રહો વિડીયોમાં તો સૂલો જગવી દીધો છે આપણે દેશી સૂલો પાણી કંઈક એટલું લીધું છે આપણે બધું આવી ગયું છે તો પટ્ટી શાકો આવી ગઈ છે ડુંગળી આવી ગઈ છે 4-5 બટેટું નાખવાનું છે મરચાં નાખવાના છે 2 શાકો આવી ગઈ છે અને હવે કટિંગ કરીને આગળ દેખાડીએ પહેલાં આંધણ મૂકી દઈએ આ મેં આવી રીતે બનાવી પહેલાં આને છે ને પાણીને મૂકી દેવાનું ગરમ થવા ફોલ હાલો તો બન્યા રહો વિડીયોમાં અત્યારે છે ને કટિંગ કામકાજ શરૂ છે બટાટાની દહીંની થાળે અડધી ડીશ ભરાઈ ગઈ છે અડધી ઉપર અને ફાઇનલી સુધારાઈ જશે નનકી કટકી રાખેલી છે અને આમાં આપણે મરચાં ડુંગળી ફૂલ આંધણ થઈ ગયેલું છે ને એમાં નાખેલું છે અને આમાં જો કામકાજ બધું શરૂ છે તો આપણે આને હે ને હારો નાખી દઈએ એટલે બફાતું થઈ જાય બહુ ખરે એમ નથી વાંહે હેઠે બફાઈ દઈએ ને ત્યાં સુધી આપણે હે ને બફાવા દેવાનું છે પછી મેગી નાખવાનું છે ફૂલ આમ પાકી જાય ને મતલબમાં ક્યારે બનાવીએ ને તો એક યુનિક વસ્તુ આપણે ભાઈબંધ લાવ્યો છે ને ઘેરેલી બધાને દો 4-4 5-5 ભૈજા આવ્યા છે તો તેને ભૈજા ખાવાનું આવજો ખાવાની મેગી છે પણ હવે ભૈજા હારે ખાવા પડશે વાહ ભાઈ લાવેલા છે યુનિક વસ્તુ છે તો અહીંયા પાડા લઈને આવ્યો એ અહીંયા ઓલું થાય ભાંગી લાગશે મેગી મસાલો નાખી દીધો છે ને હવે છે ને ટૂંક સમયમાં ઉતારવાની તૈયારી છે આપણે આવી કંઈક બની ગઈ છે હા ભાઈ તો અમારા હાથ ધોવા જાય છે અત્યાર સુધી પેહું માથે સડેલા હતા અને તો બધા ભેગા થઈ ગયા છે હવે રહો બધાને રહો એટલો ભાવે ને રહો જ નખાવે બધા અમારા ભાઈ પયુષભાઈ આવી ગયા છે હા તો અમારે સ્પેશિયલ આવી ગઈ છે અને હા ભાઈ તો ને ફ્રી ફાયર રમતા હે ને મેગી ખાઈ છે કેવી મજા આવે ક્યાં બેઠા હતા તમે બહુ મજા આવે છે તો બધા અત્યારે ખાઈ છે નોખા બધા રેતે લઈ છે એટલી નો હોય થોડીક નાખવી પડે તમારે હાલો તો ખાઈ લઈએ મિત્રો
આગળ 1 2 3 4 5 સોના હાથ ને આવી દીધો એટલી વધી ભાઈ એટલી વિધિ છે તો બધા ભરી લીધી છે ડીશું કઈ કટે નહીં તો વાયા હા ભાઈ તો ફેરી જાય ને તારે ખાવા લેશે એવું લાગે અહીંયા પૂરું કરી લાગશે આગળ પહેલો આમ બટેટા બગાડતો હોય કેટલો વજન ચાલુ હે દવો વેફર બનાવે છે જે કરતો ને તો કેવી લાગ્યું અમારા રેસીપીનો એટલે કે મેગીનો એટલે એવું છું કેવો લાગ્યો મેગીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતો અમારી ચેનલમાં નવા આવ્યો હોય તો કમેન્ટ કરવાનું ન ભૂલતા આમ તો એટલી મેગી વીધી છે ને ભેહું તો અહીંયા બહાર ઊભી રહી ગયું વાટ જોઈને ઊભી રહી ગઈ એમ લાગે મને તો અમારા પિયુષભાઈ કંઈક મેગી દેવા આવી મેગી ન ખાય છે એ ન ખાય પણ લેન્ડમાં ઊભી ને લેન્ડમાં ઊભી હોય કેમ લાગે ને પણ આ બ્લેક હોવાનું કહેવાય કાંઈ ન ઘટે તો આ અમારા રાજેશભાઈ મેગી ખાય છે તો આવી રીતે મેગી ખાતા હોય અમારે ફૂલ બાકાજી કે બોલે તો કઈ ઘટે જ નહીં આ પૂરી કરી દેવાની છે 100 મેગીને પડીકા લાવ્યા અને 100 જણા ખાવાવાળા છે આમ તો એટલી મેગી વીધી છે ને ભેહું તો અહીંયા બહાર ઊભી રહી ગયું વાટ જોઈને ઊભી રહી ગઈ એમ લાગે મને તો અમારા પિયુષભાઈ કંઈક મેગી દેવા આવી મેગી ન ખાય છે એ ન ખાય પણ લેન્ડમાં ઊભી હોય ને લેન્ડમાં ઊભી હોય કેમ લાગે ને પણ આ બ્લેક હોવાનું કહેવાય કાંઈ ન ઘટે તો આ અમારા રાજેશભાઈ મેગી ખાય છે તો આવી રીતે મેગી ખાતા હોય અમારે મળશું એક નવા વિડીયોમાં બોલે તો બધાને હર હર મહાદેવ જય માતાજી બાય બાય ઘટે જ નહીં આ પૂરી કરી દેવાની છે